માટે આ તારી જવાબદારી છે માને સંભાળવાની, એ જવાબદારી પૂર્ણ કરો. હું તને એક મંત્ર આપું છું, મંત્રનો નિત્ય પાઠ કરી, મંત્ર જપ કરી અને તમે ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરજો. જે પ્રમાણે અમારો સંગ થવાથી તને જે પ્રમાણે ભક્તિનો આનંદ મળતો ને એ જ આ મંત્રના જપથી તને આનંદ મળશે. ત્યારે એ મંત્ર દીક્ષા એ નારદજીને, એ જે દાસી પુત્ર હતો એમને આપે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્ર નારદજીને એ સંતોએ આપ્યો અને નિયમ મુજબ નિત્ય એ મંત્રનો જપ કરતા સમય વીત્યો ધીરે ધીરે. અને એની માં જ્યારે ગૌશાળામાં ગાયની સેવા કરતી હતી ને એવા જ સમયે એક સર્પ એને કરડે છે. ત્યારે એ દાસી પુત્ર જે નારદજી છે એના માતૃ ત્યાં મૃત્યુ પામ્યા છે. ભગવાનનું સત્સંગ મળ્યું હતું એટલે માના મૃત્યુના કારણે પણ એને દુઃખ ન થયું. કારણ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ જાય ને એને પછી કષ્ટ નથી લાગતું, કોઈ પણ દુઃખની અનુભૂતિ ન થાય, જે પ્રમાણે અત્યારે નારદજીને થયું. આપણે બધા કથા તો સાંભળતા હોઈએ, પણ કથા શું લેવા સાંભળીએ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ ભાગવત જ્ઞાન યજ્ઞ કે કોઈ પણ ભગવત ચર્ચા એ આપણને શું આપે? આપણને મૃત્યુનો ભય છે, આપણને અનેક પ્રકારના આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક કષ્ટની ચિંતા છે કે ભવિષ્યમાં શું થશે. આવા નાના નાના ભય અને મોટું ભય મહામૃત્યુનું, એ ભયથી આપણે સતત ચિંતિત રહીએ છીએ. એ મૃત્યુના ભયને પણ અભય પદ આપનાર હોય એ પણ આ ભાગવત છે. જે પ્રમાણે નારદજીએ ભગવાનના સંતોના સંગ મળ્યો અને મંત્ર દીક્ષા મેળવી અને માનું પણ એને દુઃખ ન થયું. માનું મૃત્યુ થયું ત્યારે નારદજી વધારે ભગવાનની ભક્તિ કરવાને લાગ્યા. જે પ્રમાણે મંત્ર દીક્ષા આપી નિત્ય જપ કરતા અનેકો સમય વીત્યા. ધીરે ધીરે એ જંગલમાં રહેવા લાગ્યો, તપ કરવા લાગ્યો. ત્યારે ભગવાન એને પ્રસન્ન થઈ અને એને દર્શન આપ્યા, અંતરમાં દર્શન આપ્યા. અને નારદજી આંખ ખોલે ત્યાં ભગવાન એ અંતર ધ્યાન થઈ ગયા. અને ભગવાને કીધેલું આકાશવાણી સ્વરૂપે, હે નારદ, તમારી ભક્તિ હજી અત્યારે અપરિપક્વ છે. બીજા જન્મમાં મારા તમે પાર્ષદ બનશો ત્યારે ભગવાન ભગવાન કહે કે હું તને દર્શન આપીશ. કારણ કે દર્શનની લાલસા એ હરિભક્તને હતી. અને એ હરિભક્તને ભગવાન આ રીતે વચન આપ્યું કે નારદ સ્વરૂપે તારા બીજા જન્મમાં મારા પાર્ષદ સ્વરૂપે તું બનીશ અને મારી ભક્તિ અવિચલ તું પ્રાપ્ત કરીશ અને અનેક લોકોમાં વિચરણ કરવાનો અધિકાર તને મળશે. આ પ્રમાણે વ્યાસજીને નારદજી પૂર્વજન્મની કથા કહે અને કહે કે તમે ભગવાનની ભક્તિને કેન્દ્રમાં રાખી એ ભાગવત ભગવાનની એ ભાગવત કથાની તમે રચના કરો. નારદજી આ પ્રમાણે ભક્તિપરાયણ થઈ ભાગવતનું રચના કરો એવું વચન કહી અને ત્યાંથી રવાના થાય છે. જ્ઞાન અવતાર ભગવાન વ્યાસ હવે ભાગવતની રચના કરવા લાગ્યા. ભગવાનનો જ અવતાર જ્ઞાન અવતાર, એના અંતરમાં જ્ઞાન તો હતું જ, ન હતું એવું નહીં. જે પ્રમાણે એ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ ભગવાન નારાયણ પાસે સાંભળેલું, એ જ બ્રહ્માજીએ નારદને આપેલું. નારદે આજ્ઞા કરી વ્યાસજીને
અને વ્યાસજીએ ચતુશ્લોકી ભાગવત કે જે 4 શ્લોકમાં એ ભાગવત બતાવેલું છે, એ જ 4 શ્લોકનો વિસ્તાર આ જ્ઞાનાવતાર ભગવાન નારાયણ સ્વરૂપ એ વ્યાસજી હવે કરી રહ્યા છે. સુંદર મજાના દ્વાદશ સ્કંદનું એ વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી. રચના પૂરી થઈ અને વિચારવા લાગ્યા કે ભાગવતની મેં રચના તો કરી, પર મારે એનો ઘરે ઘરે ઘટે ઘટે મારે એને પ્રવેશ કેમ કરાવો, એનો પ્રચાર પ્રસાર કેમ કરવો? કોઈ જ્ઞાન હોય તો એ જ્ઞાન બીજાને આપે તો એ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય. તો મારે એવો કોઈ શિષ્ય જોઈએ છે કે જે શિષ્યને હું આ રીતે મારું ભાગવત જે રચના થઈ છે હું અર્પણ કરી શકું, અને એ શિષ્ય હર લોકના ઘરે ઘરે ઘટે ઘટે એને પ્રદાન કરે અને ભાગવતની ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને પ્રાપ્ત કરી ભગવાનની એ પ્રાપ્તિ કરે. ત્યારે જે વ્યાસજીના શિષ્યો હતા ને, એ શિષ્યોને કહેવા લાગ્યા કે આ જે શ્લોકો છે એ શ્લોકો તમે ભણાવજો, અને જ્યારે જ્યારે તમે સમિધ લેવા જાઓ જંગલોમાં ત્યારે આ શ્લોકોનું જ્ઞાન કરજો, અને ગાન કરવાથી જે પણ કોઈ વ્યક્તિ તમને પૂછે કે આ શ્લોક કેના છે, આ શ્લોક તમને કોણે ભણાવ્યા, ત્યારે જણાવજો કે મારા ગુરુએ ભણાવ્યા, અને ફરી એ અમારી પાસે લાવી અને એને કહેજો. અને ગુરુ વ્યાસની આજ્ઞાથી એના શિષ્યો શ્લોકોનું ગાન કરવાને લાગ્યા છે. બર્હાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપીશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન્વેણો રધરસુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશા સુંદર મજાના ભાગવતના શ્લોકો વ્યાસજીના શિષ્યો ગાઈ રહ્યા હતા. ત્યારે શું થયું? આ કોઈ શ્લોક સામાન્ય નથી. ભગવાન માધુર્ય સ્વરૂપ ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરનારા આ શ્લોક છે. બરહા પીડમ નટવર વપુઃ, નટ રૂપ ધારણ કરી, ત્રિભંગ લલિત સ્વરૂપ ધારણ કરી, પીળું પિતાંબર ધારણ કરી, કમળ સમલ નેત્ર વાકડિયા વાળ, અને કદમના વૃક્ષના ટેકે ભગવાન દ્વારકાધીશ વેણુને અર્ધાર્પિત કરી અને વેણુનો નાદ કરી રહ્યા છે. ગોપ અને ગોપ વૃંદો ત્યાં બિરાજમાન છે. અને એ વ્રજની યમુના તટે ભગવાન દ્વારકાધીશનું આવું સ્વરૂપ નો આ શ્લોક છે. આ શ્લોક સાંભળવાથી નિવૃત્તિ પરાયણ ભગવાન સ્વરૂપ જે સુખદેવજી મહારાજ છે એ શ્લોક સાંભળી અને ભગવાન કૃષ્ણના સ્વરૂપ તરફ આકર્ષિત થયા અને સમાધિમાં બેઠેલા હતા. સમાધિમાંથી સમાધિ એમની તૂટી અને વિચારવા લાગ્યા કે આ કેવા મસ્ત મજાના શ્લોક છે, કેવા શ્લોકનું સ્વરૂપનું એમાં વર્ણન છે. ત્યાં તો શિષ્યએ બીજો શ્લોક ઉપાડ્યો. ઓહો બકીયમ સ્તન કાલકૂટમ
जिगांसया यदप्यसाध्वी लेभे गतिं धातृचित्तान्ततुल्यं कं वादयालुं શરણં વ્રજેમ. બીજા શ્લોકને સાંભળ્યો ત્યારે સુખદેવજી મહારાજ એના સ્વભાવથી આકર્ષિત થયા. કેવો સ્વભાવ? કે જ્યારે ભગવાન બાલ સ્વરૂપ પ્રગટ થયા વ્રજના આંગણામાં, ત્યારે એ કંસ પૂતનાને મોકલે છે અને પૂતનાના એ પ્રાણ ખેંચી અને મૃત્યુને ઉદ્ધાર કરે છે. અને કેવી ગતિ આપે? માં યશોદાને જેવી ગતિ આપવાની હતી ને એવી ગતિ એ પૂતનાની આપી. આવા દયાળુ છે. ખાલી સ્વરૂપવાન નથી પણ એ ચારિત્ર્યવાન પણ છે ને કરુણાનવાન પણ એ ભગવાન છે. ને આવા શ્લોકોના શ્રવણ કરતા જ્યારે સુખદેવજી મહારાજ સાંભળે તો એ શિષ્ય પાસે જઈને કહે કે હે શિષ્યો ઉભા રહો, આ તમે હમણે જે શ્લોકોનું ગાન કરતા હતા એ તમને કોણે ભણાવ્યા? મને કહો. કહે કે અમારા ગુરુએ ભણાવ્યા. એમ? ક્યાં ગુરુ રહે છે તમારા? તમારે મળવું છે એમ કહે. તો કે હા. ત્યારે વ્યાસના શિષ્યો સુખદેવજી મહારાજને લઈ અને ગુરુ પાસે જાય છે. અને આજ પિતા અને પુત્રનું મિલન થવાનું છે. વ્યાસ ભગવાન એ ત્યાં જ બિરાજમાન હતા. દૂરથી જોવે છે સુખદેવજી મહારાજ, કારણ કે પુત્ર હતા. 16 વર્ષની ઉંમરે એ ભગવાનનો જ્ઞાન ભક્તિને વૈરાગ્યને પ્રાપ્ત કરી પરિપૂર્ણ બનીને ઘરેથી નીકળી ગયા હતા. દૂરથી જોવે છે તો કંઈક લાગે છે કે કાંઈક અમારું નજીકનું કોઈ પાત્ર હોય એવું દૂરથી આવી રહ્યું છે. ખાલી શિષ્ય નથી, નજીક આવે છે. તો વ્યાસ ભગવાન એ પોતાના પુત્રને ઓળખી જાય છે અને પુત્ર પુત્ર કરતા એ આજે પિતા ને પુત્ર ભગવાન વ્યાસ અને સુખદેવજી મહારાજનું અહીં મિલન થાય છે. મિલન થયું અને કહેવાન લાગ્યા કે હે પુત્ર, અનેક સમય વીત્યા અને ત્યારબાદ તમારું મિલન થયું છે. હવે તમે ક્યાંય દૂર ન જાજો. સુખદેવજી મહારાજ કહે હવે મારે દૂરે નથી જવું. તમે આવા શ્લોકો ભાગવત જ્ઞાન યજ્ઞની આવી રચના કરી હોય તો આવા શ્લોકોનું મારે પઠન કરવું છે, મારે ભણવા છે. વ્યાસ ભગવાન પણ એવા અધિકારી પાત્ર શિષ્યને એ શોધતા હતા અને પોતાના જ પુત્ર અધિકાર સ્વરૂપ મળતા એને ભાગવત જ્ઞાન યજ્ઞ શીખવાડે છે અને ભણાવે છે. પુત્ર છે એટલા માટે એને ભણાવે એવું નથી, અધિકાર છે માટે ભણાવે છે. એક ગુરુનો અંતિમ સમય આવવા લાગ્યો કે મૃત્યુ નજીક છે એવું વિચારવા લાગ્યા. ત્યારે જે પણ દ્રવ્ય હતું, જે પણ ધર્મની સત્તા હતી એ શિષ્યોને આપવાની હતી. તો એના શિષ્યો કેટલા હતા? 3. તો ગુરુ કહે મારી પાસે 3 શિષ્યો છે, મારે ઉત્તરાધિકારી કોને બનાવો? ત્યારે ગુરુ એક યુક્તિ કરે છે અને કહે કે 3 શિષ્યોને કે મારે હવે ભગવાનનું ધામ પ્રાપ્ત કરવાનો સમય નજીક છે. ઉત્તરાધિકારી તરીકે મારે તમને બિરાજમાન કરવાના છે, પણ 3 હું ન કરી શકું, એકને જ હું બધું સોંપી શકું. ત્યારે 3 શિષ્યોને બોલાવ્યા અને કીધું કે આ ફળ હું તમને આપું ને, એ ફળ તમારે એ જગ્યાએ જઈને ખાવાનું કે જે જગ્યાએ ભગવાન ન હોય. તો 3 શિષ્યો અલગ અલગ રસ્તા પકડ્યા. એક શિષ્ય જંગલમાં ગયો ને વિચારવા લાગ્યો કે અહીંયા જંગલમાં કોઈ નથી મારા સિવાય, ભગવાન તો છે જ નહીં, કોઈ પણ વ્યક્તિ પણ ન હોવા જોઈએ અને ભગવાન પણ ન હોવા જોઈએ. એવી જગ્યા એક શિષ્યને મળી કે જંગલમાં તો મારા સિવાય કોઈ નથી, અહીંયા હું ફળ ખાઈ જાઉં.
ત્યારે બીજો શિષ્ય ગુફામાં જાય છે, ત્યારે એ પણ કહે કે અહીંયા મારા સિવાય કોઈ નથી, અને એ ફળ ખાઈ જાય છે. ત્રીજો શિષ્ય એ બધી જગ્યાએ જાય છે અને ફરી પાછો આવે છે અને ગુરુને કહે કે હું બધી જગ્યાએ ગયો, પણ મને ક્ષણે ક્ષણે અને કણે કણે મને ભગવાનની અનુભૂતિ થઈ, કારણ તમે જ અમને જ્ઞાન આપેલું હતું કે કણ કણમાં ભગવાન બિરાજમાન છે. હું બધી જગ્યાએ ગયો, ફળ ખાવાની પ્રયત્ન કર્યો, પણ મને ભગવાનના દર્શન કણ કણમાં થયા, માટે હું ફળ ન ખાઈ શક્યો. અને ત્યારે એ ગુરુએ એ અધિકારી પાત્ર જે ત્રીજો શિષ્ય હતો ને એની સંપદા એને સોંપી, એનો ઉત્તરાધિકારી એને બનાવ્યો. એ જ પ્રમાણે એનો પુત્ર જે છે વ્યાસ ભગવાનનો સુખદેવજી મહારાજ, એ ખાલી પુત્રના નામે એમને ભાગવત આપ્યું એવું નથી. પાત્ર છે, અધિકારી છે, નિવૃત્ત પરાયણ જીવન જીવતા હતા અદ્ભુત વેશે, અને ભાગવત ભણાવ્યું. અને આ પરમહંસોની સહિતા સુખદેવજી મહારાજને આપી. આ પ્રમાણે સુત પુરાણીઓ વ્યાસ ભગવાન કે જે ભગવાનનો નાના અવતાર પરમ વક્તા છે એમની કથા કહી. ત્યારબાદ શ્રોતા કે જે સુખદેવજી મહારાજની પાસેથી ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજા એમની કથા અહીંયા કહે છે. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરી આગળ પરીક્ષિત રાજાનો મોક્ષ થવાનો છે અને એ પહેલા એનું મિલન થવાનું છે, કથા કહે છે. અને પરીક્ષિત રાજાને જે કથા છે, જન્મની કથા છે, એ તરફ પ્રયાણ કરતા ભાગવતકાર આપણને મહાભારતની કથામાં પ્રવેશ કરાવે છે. કારણ કે શ્રોતા અને વક્તા બંનેનો પ્રશ્ન કર્યો એટલે વ્યાસ ભગવાનની કથા કહી અને હવે પરીક્ષિત રાજાની કથા કહેવાને માટે ભાગવતકાર જ્યારે કહે છે ત્યારે એ ભાગવતકાર મહાભારતની કથામાં પ્રવેશ કરે છે. કારણ અનેક કૃષ્ણ વિષયક કથા એ ત્યાંથી એમાંથી શરૂઆત થાય છે, માટે મહાભારતની શરૂઆત કરે છે. કે કેવી કથા કે મહાભારત જેવો પરમ યુદ્ધ થયું, ધર્મ યુદ્ધ થયું, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમયતા યોત્સવ મામકઃ પાંડવાશ્ચેવ કિમ કરવત સંજય. એ મહાભારત. મહા